પ્રતિબિંબની પાર. પ્રકરણ 7. કમોન, આપણે નાહી લઈએ, માધવીએ કહ્યું. આમે તે રોજ રાત્રે ઓફિસથી આવીને સ્નાન કરતી. કેસરબાના અદ્ભુત બાથરૂમમાં સ્નાન કરવાનું કોને ન ગમે? તું ઉપડ, હું સૂર્યાસ્તની પ્રક્રિયા જોવા માગું છું, મેં કહ્યું. ખરેખર હું જ્યાં ઊભો હતો તેની ડાબી તરફ સૂર્યાસ્ત થતો, અને તે પણ ખાસ્સો ખૂણા તરફ. તેમ છતાં સૂરજનું અસરતું અજવાળું દરિયાના પાણી પર રેલાતું જોવાનો લહાવો અનેરો હતો. થોડી વાર પછી માધવી બાથરૂમમાં ગઈ. હું ઝરૂખામાં જ ઊભો રહ્યો. બહાર અંધારું થતું ચાલ્યું. ઝરૂખાની નીચેના ભાગમાં ખડક સાથે અથડાતા મોજાના ફેન ચળકતા હતા. આ સુંદર મહેલ હોટલમાં ફેરવાશે અને આ કમરાને અમારે ટેરેસ રેસ્ટોરાંમાં ફેરવવો પડશે, તે વાતથી મને દુઃખ તો થતું હતું, પણ શું થાય, એ અમારો વ્યવસાય હતો. થોડીક મિનિટો બાદ મેં માધવીની બૂમ સાંભળી. હું સહેજ ચોંકીને દોડ્યો હતો. બાથરૂમનું બારણું સહેજ ખુલ્લું રાખીને ડોક્યું કરીને તે બોલી, કમીન કેતન, મને પીઠ પર સાબુ લગાવી આપને, કહીને તે અંદર ચાલી ગઈ. ઓહ માધવી, તું સાચે જ. હું કહું તે પહેલાં તેણે બારણું સહેજ આડું કર્યું હતું. મને ખ્યાલ આવ્યો કે માધવી આજે રોમેન્ટિક મૂડમાં હતી. થોડીક મિનિટો પછી હું બાથરૂમમાં પ્રવેશ્યો. તે બાથરૂમનો માહોલ કંઈક ઓર હતો. વાયોલેટ ઝાંયવાળા વિશાળ બાથટબમાં સોનાના ગિલેટવાળા નળમાંથી પાણી સિંચાતું હતું અને ઉપરથી શાવરની સેરો પડતી હતી. માધવીએ તેના વાળ ન ભીજાય માટે જે તરતી વખતે ટોપી પહેરી હતી તે જ પહેરી રાખી હતી, અને એ ટબમાં જળકન્યાની માફક જ પાણી ઓઢીને તે સૂતી હતી. તેની શ્યામળ ચામડી ટબના પાણીમાં કંઈક વધુ ગોર લાગતી હતી. ટબમાં તે ઊંધી ફરી હતી. તેની લીસી પીઠ, તેના માસલ નિતંબ, તેના સુરેખ પગને હું બરાબર પીછાનતો હતો, છતાં અનિમેષ નહીને હું તેને નિહાળી રહ્યો. કેતન, ઓહ, તું આવી ગયો છે. કમ ઓન ડિયર, રબ માય બેક, કહીને તેણે સહેજ અવળા ફરીને હાથ લંબાવ્યો. તેના હાથમાં સુંદર સાબુ હતો. આ સાબુ ક્યાંથી લાવી? મેં આશ્ચર્યથી પૂછ્યું. આછા વાયોલેટ રંગનો સાબુ આ પહેલાં મેં ક્યારેય જોયો ન હતો. સાબુ ટ્રાન્સપરન્ટ હતો અને તેમાંથી જુઈની અદ્ભુત સુવાસ આવતી હતી. અહીં જ હતો, તે બોલી. તેણે સાબુનું રેપર વોશ બેસિન પર નાખ્યું હતું. હું તે લેવા જતો હતો ત્યાં તે બોલી, કમોન, રેપર પછી જોજે, એમ કે જ મંગાવી રાખ્યો હશે, ને જોને સ્વચ્છ નવા ટુવાલ પણ છે. સાચું કહું તો મને સાબુ કે રેપરમાં રસ નહોતો. માધવી માંદગી પછી ઘણા દિવસો બાદ મૂડમાં હતી અને તેના દેહમાં ઈશ્વરે કશી કસર રાખી નહોતી. અમે સહસ્નાન કર્યું. પછી ખંખેરીને પાણી ઉડાડતા પંખીઓની જેમ શૃંગારમય નિરંકુશ પશુ સહજ પ્રેમ કર્યો હતો. એકમેકના આનંદ સાનિધ્યમાં બેફામ બનીને ઝૂમ્યા હતા અને 1 કલાકે અમે ટબની બહાર આવ્યા હતા. ઓહ કેતન, તે મને વળગીને બોલી હતી, શું જગ્યા છે. તને શરદી થવાની છે માધવી, હજુ તારી તબિયત ગરબડ નહીં, હું વેકેશન પર છું, માધવીએ કહ્યું. અમે બાથરૂમ વીંટાળ્યા, શરીર લૂછ્યા. બાથરૂમમાં ગરમ પાણીની ઉષ્મા ફેલાઈ હતી. મને માધવીના અવાજમાં આવેલી મસ્તી ગમી. એમ કે કમાલ કરી, મેં તેમને વીજળીના થોડાક પોઈન્ટ્સ ચાલુ કરવાનું કહ્યું હતું, તેમણે તો બોઇલર પણ ચાલુ કરાવી દીધું, મેં કહ્યું. માધવીએ માથા પરથી કેપ કાઢીને ટુવાલ વીંટ્યો. બાથરૂમના બંને ફ્લેપ્સ ભેગા કરીને ગરડલ બાંધ્યો અને અનુપમ બાથરૂમમાંથી બહાર નીકળી. હું બહાર જઈને અમારી સૂટકેસો લઈ આવ્યો અને તેમાંથી મેં પાયજામો, પહેરણ અને અંડરવેર્સ કાઢીને પહેર્યા. માધવી એ દરમિયાન કમરાની મધ્યમાં જઈને પળવાર ઊભી રહી હતી. પછી ધીરેથી ચાલી. કેસરબાના પલંગની પાંગતની સામેની દિવાલ પર ઝૂમતા મખમલના ભૂરા પડદા પાસે આવી. તેની બાજુમાં લટકતી રેશમની દોરી ખેંચીને આયના પરનો પડદો હટાવ્યો. આયનાની ફ્રેમની બાજુમાં જ વીજળીના બલ્બ્સ રાખવા માટેના પોઈન્ટ્સ હતા. એ બધા જ હોલ્ડરોમાં ગોળા લગાડેલા હતા. એ ગોળા પહેલાં હતા નહીં. છેલ્લે જ્યારે અમે આવ્યા ત્યારે મહેલમાં ફાનસ વાપરવું પડતું. મહેલમાં વીજળી માટેનું વાયરિંગ તો સરસ રીતે કરેલું હતું, પણ લિટિગેશન્સને કારણે મેઇન લાઇનમાંથી વાયર કાપી નખાયો હતો. એમ કે એ ઠીક કરાવ્યો હશે. આની સ્વિચ ક્યાં હશે, કહીને માધવીએ જ સ્વિચ ખોલી હતી. બહાર સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. બહાર ધૂંધળો પ્રકાશ હતો, પણ કમરામાં ખાસ્સું અંધારું હતું. એ અંધારામાં આઈનો પણ પીળા કથ્થઈ ચમકતા કાચ જેવો લાગતો હતો. માધવી ઘડીએ આઈના સામે ઊભી રહી. ડ્રેસિંગ ટેબલમાં બનાવેલા ખાંચામાં ગોઠવવામાં આવેલી સુવાળું ચામડું અને તેના પર નાખેલા મખમલના ભૂરા કાપડના કવરવાળી બાજટથી ઊંચી બેઠક ખેંચીને માધવી તેના પર બેઠી અને આયનાની આસપાસની બત્તીઓ કરી. કોઈ સિનેતારિકા મેકઅપ રૂમમાં હોય તેવા બેન્ડર્સમાં જડેલા એ ગોળાનું અજવાળું માધવીના ચહેરા પર, તેના શરીર પર પડ્યું અને સુંદર આયનામાં તેનું પ્રતિબિંબ તરી આવ્યું. માથા પરથી ટુવાલ ખોલીને વાળ લૂછવા માંડ્યા. માધવીના વાળ ખાસ લાંબા ન હતા. મોટે ભાગે તે કપાવી નાખતી
તેમ છતાં તેના વાળની ક્વોલિટી સરસ હતી. કેટલો ભવ્ય આઈનો છે, તે બોલી. ડાર્લિંગ, મારા બોક્સમાંથી મને કોલ્ડ ક્રીમની બાટલી લાવી આપીશ, તેણે કહ્યું અને હું તે લેવા ગયો. દરમિયાન માધવીએ ડ્રેસિંગ ટેબલનું એક ખાનું ખોલ્યું હતું. વાવ કેતન, તેણે બૂમ પાડી. કેતન, આ જોતો. હાથમાં ક્રીમની બોટલ લઈને હું તેની નજીક પહોંચ્યો. આ એમ કે પણ કમાલ આદમી છે. કેમ, શું થયું? અરે જો તો ખરો, માધવીએ કહ્યું. ડ્રેસિંગ ટેબલના બંને ખાનાઓમાં જાતભાતની શીશીઓ અને ડબ્બીઓ હતી. દેશી પરદેશી ઉપટનો હતા, સેન્ટ અને અત્તરની શીશીઓ, કંકુ અને અળતો, મેશ અને મસ્કરા, નેઇલ પોલિશ, પાવડર ક્રીમ્સ અને તે પણ અજબ કિસમના. મોટા ભાગની ચીજો પર ફ્રેન્ચ નામો હતા. ઓહ કેતન, આ માધવી બોલતી ગઈ. એક બોક્સમાં કાંસકા હતા, કાંસકા અને કાંસકીઓ, બ્રશ પણ હતા. એ બધાના હેન્ડલ અને ઉપરનો ભાગ કેવળ સોનાનો ન હતો. કેટલાકમાં જળતર કરીને જાતભાતના સ્ટોન ટાંક્યા હતા, તો કેટલાકમાં પરવાળા અને હીરા. અમુક કાંસકીઓ હાથી દાંતમાંથી કોરેલી હતી. માધવી, તદ્દન આશ્ચર્યમૂઢ થઈને હું બોલ્યો. એમ કે જ મુકાવ્યું હશે, માધવીએ કહ્યું. અને તેણે હર્બલ ક્રીમની એક બાટલી ઉઠાવી, તેનું ઢાંકણું ખોલ્યું, ક્રીમ હાથમાં કાઢ્યું, તે સાથે જ આહલાદક સુગંધ રેલાઈ. તેણે બંને હથેળીઓ એકમેક સાથે ઘસી અને ક્રીમ ગાલ પર લગાવ્યું. હું માધવીની પાછળ જ ઊભો હતો. માધવીનું સુંદર પ્રતિબિંબ આઈનામાં પડતું હતું. મારું પોતાનું પ્રતિબિંબ પણ માધવીની પાછળ દેખાતું હતું. માધવીએ ક્રીમનું માલિશ તેના ચહેરા પર કરવા માંડ્યું. તું અવર્ણનીય લાગે છે માધવી, અનુપમ, કદાચ જગતની સૌથી સુંદર સ્ત્રી. મારા મનમાં વિચાર આવ્યો. માધવીના હાથ તેના પોતાના ગાલ પર ફરતા હતા. અજબ ઠંડક છે આ ક્રીમમાં, તે બોલી. હું નીચો વળીને તેના ગળાને ચૂમવા જતો હતો. મારી આંખો અરીસા તરફ મંડાયેલી હતી અને હું થીજી ગયો. મારી આંખો પોળી થઈ ગઈ. મારા ફેફસામાંથી ઊંડો શ્વાસ ખેંચાયો. કલાકો પછી જાણે મારા રૂંધાતા ફેફસામાંથી અવાજ નીકળી શક્યો હોય તેમ મારાથી ચીસ પડાઈ ગઈ. માધવી! અને તે સાથે જ હું હઠ્યો. મારા પગ આપોઆપ જ ચાલતા હોય તેમ હું પાછો હઠ્યો. હું પલંગ સુધી પહોંચી ગયો હતો. પલંગની સાથે મારા પગ અથડાયા અને હું ચિત્કારી ઉઠ્યો. માધવી! મને એમ હતું કે આકાશને ચીરી નાખે તેવી ચીસ પાડી હતી, પણ ખરેખર તો ધમણની જેમ ફૂલી ગયેલા મારા ફેફસામાંથી કંઈ જ અવાજ નીકળતો ન હતો. માધવીની પીઠ મને બરાબર દેખાતી હતી. તેણે માથા પરથી ટુવાલ કાઢીને ખભે નાખ્યો હતો. તે ટુવાલ બરાબર દેખાતો હતો. તે ચહેરા પર ક્રીમ લગાવતી હતી, એટલે તેના બાહુ અને કોણી સુધીના હાથનું હલનચલન પણ મને દેખાતું હતું. પરંતુ આઈનામાં એકાએક માધવીને બદલે, તેના ખૂબસૂરત ચહેરાને બદલે, ઓ ઈશ્વર, તેને બદલે ખોપરી દેખાતી હતી. ખોપરી! આંખોની જગ્યાએ ગબી જેવા પોલાણ, વાળને બદલે ધોળી સપાટ ટાલ, ગાલની જગ્યાએ ઉપસેલા હાડકાં, જડબાની બખોલ, ખુલ્લા થઈ ગયેલા દાંત, હાડકાના નાના ઢેકા જેવી હડપચી હેઠળ સુવાળી ડોકને બદલે કરોડરજ્જુના ખડબચડા મણકા. મને એમ હતું કે મેં ગગનભેદી ચીસ પાડી, પણ મારા ગળામાંથી ગુંગળાતો, લોખંડના ડબ્બા પર ખીલો ઘસાતો હોય તેવો તરડાતો અવાજ નીકળ્યો હતો. જસ્ટ વોઇસ. માધવીએ મારો એ અવાજ સાંભળ્યો હશે. તે અવળી ફરી, ખોપરીના જડબા આયલા, દાંત ખુલ્યા અને અવાજ આવ્યો. કેતન! મારી આંખો તગતગી રહી. માધવીની જગ્યાએ કોઈ ઓરતની ખોપરી મારી સામે જોતી અને બોલતી હતી. નો! મેં રાડ નાખી અને માધવી ઊભી થઈ. તે ઊભી થઈ અને આઈનામાં તેનું પ્રતિબિંબ પણ ઊભું થયું. પણ હું જોઈ રહ્યો હતો. તે નજીક આવી. મારા આશ્ચર્યનો પાર ન હતો. કેતન! તે બોલી ત્યારે તેનો ચહેરો હતો તેવો જ નોર્મલ હતો. તે માધવી જ હતી. આઈના તરફ પીઠ ફેરવીને તે ઊભી રહી હતી. અનાયાસ ગભરાઈને, હેપતાઈને તેની સામે જોઈ રહ્યો. માધવીનો ચહેરો, તેનો સુંદર ચહેરો મારા તરફ મંડાયેલો હતો. હું માની શકતો ન હતો. પળવાર પહેલાં મેં તેની ખોપરી જોઈ હતી. સ્નાયુઓ કે માંસપેશીઓ કે ચામડી વગરનો તેનો ચહેરો મેં જોયો હતો. પલંગની પાંગત પર હું ક્યારે બેસી પડ્યો તેનો મને ખ્યાલ નથી. અડધી કે પોણી મિનિટમાં મેં જાણે કે જીવનનું કોઈ ઘોર દર્શન કર્યું હોય તેમ મારું સમગ્ર શરીર, મારું મગજ શૂન્યાવકાશથી ભરાઈ ગયું હતું. કેતન! તેણે મને હચમચાવ્યો. શું થયું કેતન? શું જોઈ રહ્યો છે તું? શું થયું? બેબાકડી બનીને માધવીએ મને પૂછ્યું હતું. ક્ષણો વીતી. મારી આંખો સામે દેખાતી સુંદર નમણી શ્યામલ માધવી સાચી હતી કે થોડીક વાર પહેલાં જોયેલો તેનો હાડપિંજર ચહેરો સાચો હતો? મેં મારું માથું જોરથી હલાવ્યું. કેતન!
તેણે મારા બંને ગાલ પર બંને હથેળીનો સંપોટ રચ્યો. ઓહ, કંઈ નહીં માધવી, પણ તારો ચહેરો તો જો, જાણે કે કોઈ ભયાનક દ્રશ્ય જોઈને ફફડી ગયો હોય, કેટલો સફેદ પૂણી જેવો. તે બોલી પણ મેં વચ્ચેથી જ કહ્યું, ઓહ માધવી, નથિંગ. એકાએક મને વર્ટિગો જેવું થયું. મને લાગ્યું કે વેલ, આંખે અંધારા આવ્યા. મેં ગોટા વાળ્યા. હું તેને કેમ કરીને કહું કે તેના અદ્ભુત ચહેરાની જગ્યાએ મેં ગંધાથી ખોપરી જોઈ હતી. તેના રોપાળા ચહેરાની ભીતરમાં મેં ડોક્યું કર્યું હતું. વોટ? નહીં માધવી, મને લાગે છે કે આપણે વધુ પડતું સ્નાન કર્યું, કદાચ એટલે મને ચક્કર જેવું. તારે ખરેખર વેકેશનની જરૂર છે અને ડૉક્ટરની પણ, કહીને માધવી મારી બાજુમાં બેઠી. તેના ચહેરા પર લગાડેલી ક્રીમની સુવાસ માદક હતી. મેં તેના ગાલ પર મારો હાથ ફેરવ્યો. તે ફરી. તેણે મારા તરફ તેનો ચહેરો કર્યો. નહીં, મને ભ્રમ જ થયો હતો, ચોક્કસ ભ્રમ, પણ કેવો વિચિત્ર ભ્રમ, મનમાં વિચાર્યું. અને બંને હથેળીમાં માધવીનો ચહેરો સમાવીને મેં તેને નજીક ખેંચી. તેના સુંદર ભરાવદાર હોઠ પર મેં ચુંબન કર્યું. તેણે લિપસ્ટિક લગાડી હતી. તેની ચીકણી આછી ખારાશ મારા ઓઠે લાગી, પણ તાજા માખણ કરતાં તેમાં વધુ મીઠાશ હતી. અમારે સાંજે વાળું કરવા દરબારગઢમાં જવાનું હતું. અમે તૈયાર થયા, પણ મારું મગજ ચક્રાવે ચડ્યું હતું. આખા દિવસમાં જે આનંદ કર્યો હતો તે જાણે ઓસરી ગયો હતો. હું વારંવાર માધવી સામે અને આયનામાં દેખાતા અમારા બંનેના પ્રતિબિંબ સામે જોઈ લેતો હતો. માણસનું મગજ ખરેખર એક અજાયબ ચીજ છે. મેં મારા મનમાંથી મેં જોયેલું દ્રશ્ય ખંખેરવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો. મને એકાએક શું થયું હતું તેની માધવીએ અનેક વખત પૂછપરછ કરી, પણ હું તેને શું કહું? માધવીના એક જુદા જ, એક ભયાનક સ્વરૂપને મેં જોયું હતું તેવું કહું? માણસની ખૂબસૂરતી અને ભયાનક ક્રૂરતા વચ્ચે કેટલું નાનકડું આવરણ છે. અમે તૈયાર થઈને કમરામાંથી બહાર આવ્યા. આપનો સામાન ક્યાં મૂક્યો સરકાર? જુવાનસિંહે પૂછ્યું. કેસરબાગવાળા કમરામાં, મેં કહ્યું. આપને માટે ઉપરના મજલે બેડરૂમ તૈયાર છે. ઉપરના મજલે? માધવીએ પૂછ્યું. ઉપરના મજલે શું કામ? બા સાહેબે ખાસ કહ્યું હતું એટલે તો ત્યાં બધી સગવડ કરેલી છે, જુવાનસિંહે કહ્યું. પણ સગવડ તો એ કમરામાં છે જ જુવાનસિંહ, એથી વિશેષ શી સગવડ જોઈએ? માધવીએ કહ્યું. રાત તો એ જ કમરામાં ગાળીશું. કેટલો ભવ્ય કમરો છે. પણ મેડમ, મને બા સાહેબને હું કહીશ, મેં કહ્યું. અમે થોડીવાર વરંડામાં બેઠા. તેમાં શો વાંધો છે માધવી, આપણે ઉપરના કમરામાં જઈશું. વોટ નોનસેન્સ કેતન, આટલો સુંદર પલંગ, બાથરૂમ એન્ડ વોટ માય ગોડ. MK સિંહે સાચે જ આપણા માટે તેમના ઘરમાંની બધી ચીજો લાવીને ગોઠવી નાખી છે. આટલું બધું કરવાની શી જરૂર? અને આ તો ઠીક છે MK સિંહ અહીંના જાગીરદાર છે, બાકી આ ચીજો ચોરાઈ જતા વાર ન લાગે. ઓફકોર્સ જુવાનસિંહ છે, બીજો નોકર છે, પણ ધાડ પાડવા 4-6 માણસ આવે તો તેમનું ગજું કેટલું? એવી વાતો થઈ. માધવીનો હું કહી ન શક્યો કે મને કેવો ભ્રમ થયો હતો. અમને લઈ જવા માટે MKની ગાડી આવી હતી. રાત્રે ત્યાં ભોજન કરવાનું હતું. અમને એમ હતું કે કદાચ MK લેવા આવશે, પણ તેને બદલે ડ્રાઈવર આવ્યો હતો. ડ્રાઈવરે અદબથી બારણું ખોલીને અમને બેસાડ્યા હતા. જૂની સ્ટુડબેકર ગાડી હતી, છતાં તેનો ચળકાટ ઓસર્યો ન હતો. દાતાર અને બા સાહેબ બહાર ગયા છે, તેણે કહ્યું. બહાર ગયા છે? મેં પૂછ્યું. અમારા કારભારીની દીકરીને પેટમાં દર્દ ઉપડ્યું છે, એટલે મોડા આવવાના છે, પણ આપણે જમાડવા માટે લઈ આવવાનો હુકમ કર્યો હતો. અરે એવી તકલીફ? માધવી બોલવા ગઈ અને અટકી. બા સાહેબને કશી તકલીફ પડવાનો સવાલ ન હતો. ભાંગ્યું તોય ભરૂચ. તેમનામાંથી હજુ જૂની રસમો અને સાહેબી ગઈ ન હતી. અમને ખૂબ જ પ્રેમપૂર્વક બા સાહેબના સાનિધ્યમાં રહેલા પાલીબહેન નામના વયોવૃદ્ધ કાઠિયાણીએ જમાડ્યા હતા. બાજરાના રોટલા, માખણ, ખીચડી, કઢી અને રીંગણાનું શાક બનાવવામાં આવ્યું હતું, સાથે લસણની ચટણી અને ગોંડલના ભરેલા મરચાં. માધવીએ વખાણ કરીને બરાબર ઝાપટ્યું હતું. મેં પણ ભોજન માણ્યું હતું. 1.5 કલાક પછી અમે પાછા ફર્યા હતા. ત્યારે વાતાવરણ બદલાયું હતું. આકાશમાં કાળા વાદળ તરી આવ્યા હતા. પવન પડી ગયો હતો. મહેલના પોર્ચમાં અને વરંડામાં દીવો બળતો હતો. દૂરથી એ મહેલ કંઈક બિહામણો લાગતો હતો. મારા પ્રત્યક્ષીકરણમાં, પરસેપ્શનમાં એકાએક ફેર પડ્યો હતો. મહેલમાં પ્રવેશ્યા ત્યારે સન્નાટાને વીંતો શિયાળવાની લાળીનો અવાજ સાચે વિચિત્ર લાગતો હતો. કમોન કેતન, માધવીએ મારો હાથ પકડીને કહ્યું. ક્યાં? કેસરબાગના કમરામાં. આજે તો થાક પણ લાગ્યો છે, તે બોલી. માધવી, આપણે માટે ઉપરના મજલે રૂમ નક્કી થયો છે, મેં કહ્યું. કોણ જાણે કેમ ફરી વખત મારી આયના સામે જોવું ન હતું. હું હજુ કળી શકતો ન હતો
કે આઈનામાં મેં જે જોયું હતું તે ભ્રમ હતો, સત્ય હતું. મેં એલ્યુસિએશન્સ વિશે સાંભળ્યું હતું, સ્કિઝોફ્રેનિયાના દર્દીને થતા ભ્રમના દાખલાઓ સાંભળેલા, છતાં હું એ સ્વીકારી શકતો ન હતો કે મારા જેવા સ્વસ્થ આદમીને કોઈ એવો ભ્રમ થાય. માધવી, બા સાહેબે જે સૂચના આપી છે તે પ્રમાણે જ આપણે કરવું જોઈએ, મેં કહ્યું. આ કમરાની પાછળના ભાગમાં, આ તરફ આ અગાસીમાં અને પેલી તરફ કેટલા ઝાડી ઝાંખરા ઉગી ગયા છે. કદાચ આ તરફથી ચડીને કોઈ પણ જાનવર આવી શકે. આ બારીઓ પણ વસાતી નથી. કમાલ છે કેતન, અહીં જનાવરો? નહીં તો શું, અહીં દીપડા છે, અને દીપડા અને બિલાડી બંને ગમે ત્યાં ગમે તેવી રીતે ઘૂસી શકે. ડોન્ટ ટોક નોનસેન્સ. આ શિયાળવાની લાળી તને સંભળાતી નથી માધવી? આપણે આખો દિવસ ભલે આ કમરામાં ગાળીએ, પણ રાતના નહીં, મેં કહ્યું. આ કમરો તૂટી જશે. આ અનન્ય સુંદર જગ્યા ટેરેસ રેસ્ટોરાંમાં ફેરવાઈ જશે. ત્યારે કેવળ આપણે જ કહી શકશું કે અહીંયા એક કમરો હતો, એક અનુપમ સ્ત્રીનો કમરો. એ કમરામાં રહેતી સ્ત્રીના પલંગમાં હું સૂતી હતી, એક મહારાણીની જેમ, અને તેના ભવ્ય બાથરૂમમાં મેં સ્નાન કર્યું હતું. તેના આઈના સામે બેસીને મેં શણગાર સેજ્યો હતો. વોટ ડુ યુ સે ધેટ? ઓકે માધવી, મારે દલીલ નથી કરવી, પણ આ કમરામાં મારે સૂવું નથી, મેં કહ્યું. પણ શું કામ? માધવીએ ઝક લીધી હતી. માધવી રમતિયાળ છોકરી હતી, હસમુખી અને હંમેશા બીજાના અભિપ્રાયને સાંભળનારી, વજન આપનારી. પણ એક વખત તે જીદે ચડતી પછી તેને રોકી શકાતી નહીં. મારાથી તેને કહી શકાતું ન હતું કે હું તેને શા માટે ના પાડતો હતો. મને કશોક ડર લાગતો હતો. અલબત્ત હું પોતે પણ માની શકતો ન હતો કે જે દ્રશ્ય મેં જોયું તે ભ્રમ હતો કે સત્ય. વારંવાર એ વિશાળ આઈનામાં મેં મારું અને માધવીનું પ્રતિબિંબ જોયું હતું, પણ કશું જ અજુગતું તે પછી લાગ્યું ન હતું. ક્યારેક માણસના અજ્ઞાત મનમાં ધરબાયેલા વિચારો, પ્રતિ વ્યાપારો એકાએક બહાર નીકળી આવે છે, ત્યારે થથરી જવાય તેવો અનુભવ થાય છે. સ્વપ્નોમાં એવું થતું હોય છે, જેને અંગ્રેજીમાં નાઇટમેર કહીએ અને આપણી ભાષામાં દુઃસ્વપ્ન. પણ જાગ્રત અવસ્થામાં આવું કંઈક બને તેનું કારણ માનસિક અસ્વસ્થતા જ હોઈ શકે. હું ન છૂટકે એ કમરામાં રહેવા તૈયાર થયો હતો. માધવી એટલી મૂડમાં હતી કે મારાથી તેને નારાજ કરવી શક્ય ન હતી. અમે એ રાત્રિ ત્યાં જ ગાળી હતી. માધવી મારી પડખે સૂતી હતી. માધવીએ આઈનાની આસપાસ ગોઠવેલી બત્તીઓ ચાલુ રખાવી હતી. સુખડના લાકડામાંથી બનાવેલા પલંગમાં અમે પડ્યા હતા. મોડી રાત સુધી માધવી રોમાંચક મૂડમાં રહી હતી, પણ મને વિચિત્ર ફફડાટ થતો હતો. પેલો આઈનો પગની પાંગતની સામે જ હતો. ઓશિકાને ટેકે અમે બંને વાતો કરતા ઘણો સમય બેઠા હતા, પણ મારું ધ્યાન વારંવાર આઈના તરફ જતું અને મને થડકારો થતો. આઈનામાં માધવી અને હું બંને દેખાતા. માધવીએ રેશમી મસલિન જેવો નાઇટ ગાઉન પહેર્યો હતો. તેના અંગે અંગનો આકાર એ આઈનામાં પ્રતિબિંબિત થતો હતો. તે જોઈને તે આનંદ વિભોર થઈ રહી હતી. મને પોતાને સમજાતું ન હતું કે તેને આનંદ શા માટે થતો હશે. આઈનામાં પોતાની પ્રતિકૃતિ જોવાનો સાહજિક આનંદ એ સ્ત્રીની એક નિજી પ્રવૃત્તિ છે તેવું હું માનતો હતો. પણ ત્યારે રાત્રે આઈનામાં જોતા જોતા મને આલિંગન આપવું, ચુંબન કરવું એ કંઈક વિચિત્ર વાત હતી. હવે ક્યાં સુધી એ બત્તીઓ ચાલુ રાખવી છે, મેં કહ્યું. કેતન, તને યાદ છે વિજય શું કહેતો હતો? શું? એણે કહ્યું ન હતું કે હોટલ કેસરનો પ્રોજેક્ટ જો ફળીભૂત થાય તો એ આઈનો ખરીદીને મને આપશે. એવું કહ્યું ન હતું ડિયર. તેણે માત્ર એટલું જ કહેલું કે ફાઇનાન્સ કરશે. હવે તું સૂઈ જઈશ. એ આઈનો જડવા માટે આવી દિવાલ જોઈએ, આ સાઇઝનો કમરો જોઈએ, અને તેની સામે આવો પલંગ જોઈએ, ડ્રેસિંગ ટેબલ જોઈએ, તે હસીને બોલી હતી. યુ આર રાઇટ કેતન. આપણને ફીસ કેટલી મળશે? ફીસ તો મળશે. અત્યારે તો એમ કે નામે તો લગભગ 70-75 હજારનો નક્કર ખર્ચો થઈ ગયો છે, અને આવી વિઝિટો તો કેટલી. ચાલ હવે એ લાઇટ્સ બંધ કરીએ. હું મારું પાતળું ઓઢવાનું ખસેડીને ઊભો થતો હતો ત્યાં જ માધવીની નજરે કમરામાં લટકતા ઝુમ્મર તરફ ગઈ. કેતન, માય ગોડ, આ તો આપણે જોયું જ નહીં, તે બોલી. ઝુમ્મરના પાસાવાળા કાચમાં પણ આઈનામાં દેખાતા અમારા પ્રતિબિંબ પડતા હતા. અલબત્ત અમે તે સ્પષ્ટ જોઈ શકતા ન હતા, પણ અમારા હલનચલનની અનેક છબીઓ એ ઝુમ્મરના સંખ્યાબંધ કાચમાં પડતી હતી. 1 મિનિટ, તે બોલી અને ઊભી થઈ. ક્યાં જાય છે માધવી? આપણે દૂરબીન લાવવા જેવું હતું, તે બોલી અને કેમેરાની બેગ લઈ આવી. શું કરે છે તું? મેં પૂછ્યું. તેણે હસતા હસતા ઝૂમ લેન્સ કાઢ્યો હતો અને કેમેરામાં ફિટ કર્યો હતો. કમ ઓન, કિસ માય નેક, તેણે કહ્યું. અરે પણ કમ ઓન કેતન, તે હસીને બોલી. તેણે લેન્સને ઝુમ્મર તરફ તાક્યો. તેની ગરદન પર મેં ઓટ ચાંપ્યા. વાવ, તું જો,
કહીને તેણે મને કેમેરો પકડાવ્યો અને મેં તેને આલિંગી. તેની વાત બરાબર હતી. ઝુમરના કાચમાં અમને અમારા અનેક પ્રતિબિંબ દેખાતા હતા. ક્યાંય સુધી એ મસ્તી ચાલી હતી. આખરે અમે સૂતા હતા. સોખડની સુગંધ અને માધવીના શરીરમાંથી આવતી જૂઈની ખુશ્બો મારા દિમાગ પર માદક અસર કરતી હતી. માધવીના સાનિધ્યમાં આયનાની વાત ઓસરી હતી. તેમ છતાં મારી નજર એ આયના સામે જતી અને હું ખરેખર થડકી ઉઠતો. મને સમજાતું ન હતું કે આવો ભ્રમ, એવો આભાસ મને શાથી થયો, પણ એ બધું વિચારવાનો સમય મને મળ્યો નહીં. માધવી મને લપેટાઈને સૂતી હતી. તેના ચુસ્ત અને છતાં નાજુક આલિંગનમાં જગતના તમામ વિચારોને સ્થગિત કરી નાખવાની શક્તિ હતી. એ અનુભવ શૈયા, એ અવર્ણનીય શયનખંડમાં અનંગ રાખતી પ્રચુર રાત્રિ વિતાવવાનો મસ્તીખોર ઈરાદો માધવી સેવતી હતી. એટલે જ આયનામાં મને શું દેખાયું હતું તે કહેવાની મારી હિંમત ચાલી ન હતી. કેસરબાના એ અદ્ભુત શયનખંડમાં ઝરૂખામાંથી દરિયાના મોજા પર સવાર થઈને આવતી હવાની લહેરોના સથવારે અને એ મોજાના ઘેઘૂર ઘેરા ધ્વનિને લહેકારે મેં અને માધવીએ પ્રેમ કર્યો હતો. તેના ચહેરા પર આછો પસીનો ઉપસ્યો. તેના ઉન્માદની લાલીમાં હું જોઈ શકતો હતો. હોઠ પર માદક સ્મિત સાથે તેના પોપચા બીડાયા અને તેના મસ્ત શરીરની ઉષ્મા અને આહલાદે મને નીંદમાં નાખી દીધો. પરંતુ મારા સ્વપ્નોમાં મને ચેન ન હતું. માધવીના ચહેરાની ભીતર મેં ડોક્યું કર્યું હતું. એ આયનામાં મેં માધવીની સુવાળી ચામડીના સુંદર સ્નાયુઓના પટલ ભેદીને ભયાનક દર્શન કર્યું હતું. માધવી ઊંઘી ગઈ પછી હું ઊભો થયો હતો. હું ડરપોક માણસ નથી, છતાં મોડી રાતનું આ કમરાનું વાતાવરણ મને થડકાવતું હતું. આયના સામે જતાં મારા પગમાં કશુંક વજન લાગતું હતું. આયનામાં મારું પ્રતિબિંબ પડતું હતું. હું તેની નજીક ગયો. મેં તેની બત્તીઓ બંધ કરી. હળવેથી પડદા ખેંચીને મેં આયનો ઢાંક્યો અને હું પલંગમાં આવીને સૂતો. મારા મનમાં ફરી પેલું દ્રશ્ય ઉપસી આવ્યું. એકાએક મને પેલી પોલીસ કૂતરીઓ યાદ આવી, રિંકી અને સિલ્કી. બંને કૂતરીઓ એ કમરામાં આવીને વિચિત્ર પ્રક્રિયા કરી હતી. રિંકી આયનાની સામે બે પગે ઊભી થઈને આયનામાં તાકી રહી હતી. એટલું જ નહીં, તે પછી તેની સામે જોઈને બેસી રહી હતી, જ્યારે સિલ્કી તો કમરામાં પ્રવેશી જ નહીં. શું એ કૂતરીઓને પણ મારા જેવો જ અનુભવ થયો હશે? મને જે અનુભવ થયો એ માધવીને ન થયો, તેનું મને આશ્ચર્ય થતું હતું. એ વાતની ચર્ચા મારે માધવી સાથે કરવી કે નહીં, તેનો નિર્ણય પર મારાથી થતો ન હતો. કદાચ મેં કહ્યું હોત તો માધવીએ સાચે હસી કાઢ્યું હોત. આખરે દિવસભરના થાકને કારણે હું ઊંઘી ગયો હતો. સવારે સ્વાભાવિક હું મોડો ઉઠ્યો હતો. માધવી મારાથી વહેલા ઉઠી અને ફરી આવી હતી. અમારે માટે ચા બનાવવામાં આવી હતી. તેણે મને ઢંઢોળીને ઉઠાડ્યો હતો. અરે યાર, ક્યાં સુધી ઘોર્યા કરીશ? કહીને તેણે મને ખેંચ્યો હતો. માધવીના ચહેરા પરની લાલાશ અને મસ્તી જોઈને મને આનંદ થયો હતો. ચાલને યાર, સ્વિમિંગ નથી કરવું? ચા પીવા દઈશ, મેં કહ્યું. તૈયાર જ છે. કોણ જાણે બિચારા બુઢા જુવાનસિંહે કેટલી વખત પાણી ઉકાળ્યું હશે. અમે ચા પીધી. હું ટોયલેટ જઈ આવ્યો અને પાછા અમે દરિયાકાંઠે જઈ આવ્યા. અમે જતા હતા ત્યારે પણ જુવાનસિંહે કહ્યું હતું કે ખડકો તરફ જતા નહીં. અજાણ્યા માણસોનું ત્યાં કામ નહીં. અમે પેલા પ્રાઇવેટ બીચ પર જ ગયા. જળકન્યાઓની જેમ મોજાની લહેરો સાથે તૈર્યા. સવારના આકાશમાં વાદળો ગાયબ થયા હતા, પણ ક્ષિતિજ કાળી જાંબલી વાદળોથી ઘેરાયેલી હતી. વાતાવરણમાં ગઈકાલ જેટલો ઘામ ન હતો, કારણ પવનનું જોર ખૂબ હતું. દરિયાના પાણીમાં ઠીક ઠીક ગરમાવો હતો, પણ પવનને કારણે શરીર પર ઠંડક છવાતી. અમે પાછા આવ્યા ત્યારે અમારે માટે ગરમાગરમ ચા અને ગાંઠિયાનો નાસ્તો તૈયાર હતો. ભીના કોસ્ચ્યુમ કાઢીને ડાઇનિંગ ટેબલ પર અમે ગોઠવાયા. માધવી પ્રસન્ન હતી. આ અમારું બીજું હનીમૂન હતું.